મેલડી બોલું છું. પછી મંદિરે જાય, ઉજ્જૈન જાય. ઉજ્જૈન જઈને મને જોવા, હું ક્યાં, હું તમારા હૃદયમાં છું, ક્યાંય નથી. તમે બેઠ્યા છો ને તમારી અંદર જ છો. એટલે કહું છું કે આ તો ઓળખો તો ઓળખાય ને. પછી કે આ મેલડી જબરીશ, આ મેલડી જબરીશ. હું એમ કહું છું કે હું ક્યારે તમારા માટે જબરી દઈશ ખબર? જેને 12 થી 4 નું ભજન કર્યું ત્યારે જબરી થઉં છું. ભજન વગર કોઈ જબરું નથી. વિશ્વાસ, શ્રદ્ધા ને ભાવ વગર કોઈ જબરું નથી. 24 કલાક દીવા કરશો ને તમારો શ્રદ્ધા ને ભાવ નહીં હોય અને તમે તમારી મા માટે તપ નહીં કર્યું હોય ને તો ભક્તિ કોઈ કામની નથી. ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે, ક્યારેય નહીં આવે. આ તો ઘરમાં મોટી વિઘ્ન આવે ને મોટી તકલીફ આવે ને ત્યારે માતાજી પાસે દોડસ. માતાજી તમે સારું કરી દો, તમે આમ કરી દો, તેમ કરી દો. માતાજી આવી રીતે સારું કરી દે છે. આપણે પહેલા જ માતાજીના કીધે રહ્યા હોય તો આપણા જીવનમાં દુઃખ આવે. આપણે પહેલા જ માતાજીના ચરણમાં ગયા હોય તો કોઈના શરણમાં ના જવું પણ હું મેલડી છું. પછી જોવડાવ, દાણા ન ખાવ ને મૂળા બંધાવ, વાયણ કરાવ. જાય છે પત છે, ના પત કોઈ ના જાય. ન્યાય એટલે ન્યાય કહેવાય. જો તમારી માનો બાકી હોય ને તોય કરજો. આજે પહેલી વખત આયા હોય તો સાંભળી લેજો, બીજી વખત આયા હોય તોય સાંભળી લેજો, વર્ષોથી આવતા હોય તો સાંભળી લેજો. સુખી થવું હોય, જ્ઞાન લેવું હોય, તમારી પેઢીમાં કોઈ દાડો દુઃખ ના આવે, કોઈ દાડો તમે પોતે દુઃખી ના થાવ તો એટલું યાદ રાખજો કે તમારા ઘરે જે બેઠી છે ને એનું 12 થી 4 નું ભજન કરજો. અને હું વિજાપરો કરવા તો અમરતે મેલડી આવીશ. કઈક હોવું જોઈએ ને. તમે અહીંયા આવી ગયા, તમારી માં ઘરે શું કરે? તમે અહીંયા બેન મને સાંભળી, મને જાણી, મારા 4 શબ્દ તમારા કાને પડ્યા તો જ્ઞાન મળ્યું ને. મેં નહીં કીધું કે મારી ભક્તિ કરજો. હું તો એવું કહું છું મારા 4 શબ્દો તમે સાંભળી લો ને તમને તમારું જીવન પરિવર્તન થાય અને તમને સત્યનો જે માર્ગ છે એ મળી જાય ને એટલે તમારી માં રાજી જ છે. મેં નથી કીધું કે 12 થી 4 નું મારું ભજન કરજો. મારે ત્યાં અહીંયા આવ્યા ને એટલે ભજન જ છે. મને સાંભળીને ભજન જ છે. પણ તમારા ઘરે તમારી માનું ભજન કરો 12 થી 4 નું ને એની ઈચ્છા થાય કે આજે ભજન કરવા બેઠો અને આજે ભજન કરે છે અને બરોબર મારા ખોવાઈ ગયા છે. હેડ આજે હું મેલડી આશીર્વાદ આલવા ઉતરો. જન્મના જે દુઃખ હોય ને ભાગી પાછી ડોશીના રૂપે દર્શન આલવા આવે. જન્મના પાપ ધોવા હોય તો ગંગાએ નહીં જવાનો, એ ભગવતી બેઠી છે ને એના ચરણમાં જતા રહેવાનો. જે હજારો લાખો ને કરોડો પાપ કર્યા છે ધોવા હોય ને તો મહાદેવના જળ ચડાવવું પડે. તમારા 1000 પ્રકારના દુઃખ હોય ને ના મળતા હોય ને તો 12 થી 4 નું ભજન કરો અને શિવ મંદિરે જવાનું રાખો, શિવને જળ અર્પણ કરવાનું રાખો. ગમે તેવા ગ્રહ હશે તો પાછા જતા રહેશે, મહાદેવ આશીર્વાદ આલશે. ભગવાન શિવે કીધું છે, શિવ પુરાણ વાંચો તો ભગવાને શિવ પુરાણમાં કીધું છે કે જે મારી ભક્તિ કરે છે ને એને કોઈ નડતું નથી. ભગવાને ચોખ્ખા ગુજરાતીમાં કીધું, તમને સમજાય ને એ ભાષામાં કીધું. જે શિવ પુરાણમાં કીધું, જેને શિવ ભગવાનની મહાદેવની પૂજા કરી, અર્ચના કરીને, ભક્તિ કરીને મહાદેવ કર્યા એના કળિયુગમાં કોઈ નડતું નથી. એટલે મારે તો સત્યના માર્ગે મોકલવા જવું ના જવું તમારો વિષય. મેં કીધું ને કે આજે 100 માણસ ને કહું તો 10 દાદા ઉતરશે ને. એ તો કુળદેવીનો દીવો કરશે ને, કોઈક મેલડી હશે તો એનો દીવો કરશે ને, એક માળા લઈને 12 થી 4 નું ભજન તો કરશે ને. સોમવારના દિવસે ગમે તારના દિવસે જઈને શિવને જળ તો ચડાવશે ને. અને શિવને જળ ચડાવ, માળા ઘરે કરતો થઈ જાય. આખી રાત ના બેહી એક પણ 1 કલાક કે અડધો કલાક કદાચ માનું ભજન કરે તો એની કુળદેવી જરૂરથી રાજી થશે. કાંઈ જંગલમાં જવાનું જરૂર નથી, ક્યાંય પહાડો ગુફામાં બેસી જવાની જરૂર નથી. ઘરે એક જ જગ્યાએ એક જ ખૂણામાં એક જ પલાઠી વાળે એક માળા લઈને દીવો કરીને ખાલી બેસી જવાની જરૂર છે. ભગવાન પોતે કહે છે કે હું કણકણમાં વસેલું કહે છે ને, હું દરેકના અંદર છું, પરમાત્મા એવું કહે છે ને. પણ આપણે શું કરીએ છીએ? આપણે દરેક જગ્યાએ ગોતવા નીકળ્યા, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે, અહીંયા ભગવાન છે. હું એવું કહું છું તમારા હૃદયમાં બેઠ્યો છે. જ્યાં સુધી હૃદયમાં નથી દેખાતો ને ત્યાર મોટા મંદિરમાં નહીં દેખાય. પેલા માની ઓળખાણ કરો, માને વાંચી લો, માને સમજી લો અને માની ભક્તિમાં આખું જીવન તમારું સમર્પિત કરી દો.
નતર ક્યારે દુઃખ આવશે ને કોઈને ખબર નથી. અને સુખની આશા રાખશો નહીં. કાયમ તમારી માને એટલી પ્રાર્થના કરો કે માં સુખ હોય કે દુઃખ હોય, આ હૃદયની અંદર જ્યાં સુધી પ્રાણ છે, આ હૃદયમાં જ્યાં સુધી ધડકન છે, જ્યાં સુધી માં અમારી શ્વાસો ચાલે છે, ત્યાં સુધી તારા દીવા કરીને એવા આશીર્વાદ આલજે. દીવા કરો તો અજવાળું થાય. એ અજવાળું ક્યાં થાય? તમારા દરેકના ઘરે થાય. કઈક ને કઈ માતાજી તો પૂજતા જ હશે. કોઈ મેલડી પૂજતા હોય, કોઈ સધી પૂજતા હોય, કોઈ જોગણી પૂજતા હોય, કોઈ ઝોપડી પૂજતા હોય. દરેક માણસ કઈક ને કઈક પૂજતો હોય ને. પણ સાચા હૃદયનો ભાવ નહીં હોય ને તો કશું તમને પ્રાપ્ત નહીં થાય. અને ખોટા માર્ગે જશો નહીં, ખોટું કોઈ કરશો નહીં. માં જેવું જીવાડે ને એવું જીવો. માં એ સમય નક્કી કર્યો છે તો આયા છો ધરતી પર. પરમાત્મા જયારે બોલાવશે ને ત્યારે બધું જ મૂકીને જતું રહેવાનું છે. ત્યાં કઈ સુવિધા નથી, કશું જ નથી. ત્યાં પરમાત્મા જ બેઠ્યો છે. કશું જ નથી, કશું લઈ નહીં જઈ શકો. બધું અહીં રહી જશે. એના કરતા આનંદ કરો ને ભક્તિ કરો ને કોકને મદદરૂપ થાવ. 2 ટાઈમ ભગવાનની, શિવની, મહાદેવની, તમારી કુળદેવીની ભક્તિ કરો. જે જોઈએ છે એનાથી ઘણું ન અધિક આલશે ભગવાન. એવા આશીર્વાદ આલો છું. મન તમારું ભટકાઈ દેશ, વિચાર તમારા ભટકાઈ દેશ. આ બધું ભૂલી જાઓ. કશું જ નથી. તમે જે સપના જોવો છો ને, પેલા સમય પછી 10 વર્ષ પછી આમ કરીશું, 5 વર્ષ પછી આમ કરીશું, 12 વર્ષ પછી શાંતિ થઈ જશે, 2 વર્ષ પછી તો હારું જ છે ને. એ 2 વર્ષ પછી દુઃખ આવશે ને ત્યારે બાપો બચાવવા નહીં આવે. ઉમરતની મેલડી બોલો છું. તો અત્યારથી જ એવું રોપો કે 2 વર્ષ પછી કેરી ખાવા માંડે. એ આંબો રોપી દો 2 વર્ષ પહેલા. અત્યારે રોપો તો 2-4 વર્ષે કેરી આંબા ઉપર કેરીઓ આવશે અને એનો આનંદ મળશે. સમયને ભૂલી જાઓ કે કયા સમય શું થવાનું. કોઈને ખબર નથી ક્યારે શું થવાનું. કોઈને ખબર છે? કોઈને ખબર નથી કે ક્યારે શું થવાનું. પણ એમ કહું છું કે ભક્તિ કરશો ને તો તમારી માં કોઈ દાડો તમને દુઃખ નહીં પડવા દે. હું મેલડી બોલું છું. એટલે ભક્તિ કરો, દીવા કરો, કુળદેવીને રાજી કરો. અને બીજું આજે વિશિષ્ટ બતાવું છું કે જેટલા બી મારા ત્યાં આવતા હોય ને મારા થયેલા હોય, જે જતા રહેવાના જતા જ રહેવાના. જેને અહીંયા નથી લખ્યું નસીબમાં હું નથી લખી ને અહીંયા, તો અહીંયા કોઈ દાડો નથી આવવાની. અહીં લખેલી હોવી જોઈએ નસીબમાં, તો હૃદયમાં છું. અને હૃદયમાં છું ને તો દરેકના નસીબ લખી જઈશું. મેલડી છું. જે ખાલી પૂછાવા જ આયા છે, બીજું કશું કરવું જ નથી. બસ શું દુઃખ છે જાણી લઈએ. માતાજી આપણને આશીર્વાદ આલ દે એટલે આપણે ન્યાલ થઈ જઈએ. તો એવો ભાવ લઈને આયા હોય ને તો મગજ મન, હૃદય મન બધો ભાવ કાઢી નાખજો. હું મારા ઈચ્છાની રાજા છું. મારી ઈચ્છા થાય તો બતાવું છું. મન લાગે નથી બતાવું તો નથી બતાવતી. તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરો. જે જગ્યાએ તમે જવું તો જાઓ. પાછી 12 મહિને કે 2 વર્ષે પાછી યાદ ના આવું તો મારા અવતારમાં ખોટ પડશે. મુસ્લિમ અને સપરા નદીને ગંધરફિયા મેલડી છું આ કળિયુગમાં. એટલે જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો, જ્યાં જવું હોય ત્યાં જતા રહો. જે વિધિ કરાવી હોય કરી લો, જે મૂળા બંધાવા હોય બંધાઈ લો, જે ચોકી મરાવી હોય મરાઈ લો. જે દિવસે તમારો હિસાબ કિતાબ કરવા મેલડી આવી, દિવસે ઇતિહાસ અને ભૂગોળ બધું ગાવા ઉતરીશું. મેલડી છું એટલે કરી લો. જે કરવું એ કરી લો. જ્યાં ફરવું હોય ત્યાં ફરી લો. જ્યાં શ્રદ્ધા વિશ્વાસ હોય ત્યાં ખાડા ખોદી લો. જેટલું તમને કેટલું કરતા આવડે એટલું કરી લો. તમારો શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં. હું એવું નથી કહેતી કે મારી પાસે જાઓ ને મારી પાસે ભણો ને મારી પાસે જ્ઞાની બનો. હશે લાખો હજારો કરોડો મંદિર છે અને માતાઓ છે તો તમને જ્ઞાન આલશે ને. પણ એમ કહું છું કે જયારે તમને ખબર પડે કે ભાઈ બધું ભણી લીધું, નોકરી નથી મળતી, બધું ભણી લીધું પણ સફળતા મળતી નથી, ત્યારે મારી પાસે સાંભળવા બેસજો કે અસલ રાજા તમારી કઈ બાકી રહી ગઈ હતી. શેના કારણે તમે જીવનમાં પાછા પડ્યા, જેના કારણે તમને સફળતા મળી અને જેના કારણે તમે દેવના ગુના કર્યા, એના કારણે આજે તમે દુઃખ ભોગવો છો, દુઃખી થયા છો. એટલે જે ભાવિક છે મારા, એમને હું તો સંદેશો આલું છું. આ દેશમાં હોય કે 7 દરિયા પાર હોય, આ દેશમાં હોય કે 7 દરિયા પાર હોય, મારા ભાવિ ભક્તો છે ને મને જે આભળે છે ને મને જે માને છે ને એટલે હું સંદેશો આલું છું કે કુળદેવીનો દીવો કરજો, 12 થી 4 નું ભજન કરજો અને અઠવાડિયામાં 2 દિવસ શિવ પુરાણ વાંચવાનું ચાલુ કરજો. શિવ પુરાણ વાંચજો.
શિવ પુરાણ વાંચજો, એમાં ઘણું બધું તમને જ્ઞાન મળશે. મારા શબ્દો અત્યારે તમને નહીં ખબર પડે, પણ જયારે શિવ પુરાણ વાંચશો, કલાક 2 કલાક અંદર તમે નીકાળશો, અંદર તમારું મન અને ચિત્ત પૂરશો ને ત્યારે બધી જ માતાજીની તમને ખબર પડી જશે કે ભક્તિ મોટી, માતાજી મોટી, આપણા કામ મોટા. લોકો નહીં કહેતા અમારે બહુ મોટા કામ થતા, એનાથી મોટી આપણી માતા છે, કેમ કામ ના થાય? થાય ને આપણી માતા મોટી. કામ કરતા તો માતા મોટી હોય ને, પણ એમ કહું છું કે એનાથી મોટું થવું હોય ને તો ભક્તિ વધારે દેજો, ભક્તિ મોટી કરજો. એ ભક્તિ થતી નથી, મન ભટકી જાય. જ્યાં મન ભટકી જાય છે ને ત્યાં દુઃખ પડે છે. મન ભટકી જાય છે ત્યાં જ તકલીફ થાય છે. અરે હું તો એમ કહું છું કે તેલ ના હોય, ઘી ના હોય, કશું ના હોય, આપણી પાસે દીવો કરવાનો વેત ના હોય ને તો કશું નહીં. એક બાજુ બેહવાનો તો સમય હોય ને આપણી પાસે. અરે દીવો નહીં કરવો, માનો ફોટો તો હશે ને, ફોટો ના હોય તો